શંકર ચૌધરીની ગેરહાજરીએ જગાવી ચર્ચા. થરા ખાતે પ્રવીણભાઈ માળીના હસ્તે થયું જાગોસર તળાવનું લોકાર્પણ. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે અંદાજે ₹8 કરોડના ખર્ચે નિર્માણ પામેલા જાગોસર તળાવ અને મહારાણી નયિકાદેવી ઉદ્યાનના ભવ્ય લોકાર્પણ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ લોકાર્પણ શંકર ચૌધરીના હસ્તે થવાનું હતું અને તે મુજબ તૈયારીઓ પણ કરવામાં આવી હતી. જોકે કાર્યક્રમના દિવસે તેઓ ઉપસ્થિત રહ્યા ન હતા. ત્યારબાદ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી તથા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ દીકરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને ભારત માતા કી જય તથા વંદે માતરમના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે યોજાયેલા સંસ્કૃતિ ડાયરામાં ઉત્તર ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દીપકભાઈ જોશીએ જાગોસર તળાવનો ગૌરવશાળી અને ઐતિહાસિક ઇતિહાસ રજૂ કર્યો હતો. તેમણે તળાવની ઐતિહાસિક પરંપરા, લોકવારસા અને તેના સાંસ્કૃતિક મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વર્ષ 2023-24 અને 2025-26 દરમિયાન સરકાર દ્વારા ફાળવાયેલી અંદાજે ₹8 કરોડની ગ્રાન્ટથી વિકસિત આ પ્રોજેક્ટમાં આકર્ષક લાઇટિંગ, ભવ્ય શિવ પ્રતિમા, બાળકો માટે હિંચકા અને રમતગમતના સાધનો, બાગ બગીચા, વિવિધ શિલ્પો, સીસીટીવી કેમેરા અને આધુનિક સાઉન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.